ધોરણ 7 વિષય ઇંગ્લિશ ગ્રામર ગુજરાતી માધ્યમ વિદ્યાર્થી મિત્રો, આપણે હવે યુનિટ 6માં ધ પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ વિશે જોઈએ કે જે પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ એટલે કે ચાલુ ભૂતકાળ. ગઈકાલે કે અગાઉના તાસમાં આપણે ધ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ જોયું હતું. હવે આપણે જોઈએ ધ પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ એટલે કે ચાલુ ભૂતકાળ. અહીંયા ચાલુ ભૂતકાળ માટે કે ભૂતકાળમાં અમુક સમયે અમુક ક્રિયા ચાલી રહી હતી તે દર્શાવવા માટે ચાલુ ભૂતકાળનો ઉપયોગ થાય છે. તમારા પેજ નંબર 31 ઉપર આપેલું છે, એ તમારે ખોલીને બેસવું અને સાંભળતા જવું. શું કહે છે કે ભૂતકાળમાં અમુક સમયે એટલે કે અમુક સમયે કે અમુક ક્રિયા ચાલી રહી હોય તો તે દર્શાવવા માટે ભૂતકાળનો ઉપયોગ કરવામાં આવે છે. આપણે જોઈએ એક એક્ઝામ્પલ કે મેઘા ડ્રોઝ અ પિક્ચર. મેઘા એક ચિત્ર દોરે છે. મેઘા ડ્રોઝ અ પિક્ચર. મેઘા ચિત્ર દોરે છે. આ સેન્ટેન્સ કયા કાળમાં છે? તો તમે કહેશો કે આ વર્તમાન કાળમાં છે. સાદો વર્તમાન કાળ. કેવી રીતે ખબર પડે? તો પાછળ એસ આપેલો છે, એક્શન વર્ડ પાછળ એસ આપેલો છે. બીજું કે મેઘા ડ્રો અ પિક્ચર. હવે ડ્રો એ એક્શન વર્ડ છે એટલે અહીંયા ઘાટું આપ્યું છે. ડ્રોનું શું થશે? ભૂતકાળમાં જ્યારે ફેરવીએ તો ડ્રો થઈ જાય. તો આખું આ સેન્ટેન્સ ભૂતકાળનું વાક્ય છે. બરાબર. નેક્સ્ટ છે કે મેઘા ઇઝ ડ્રોઈંગ અ પિક્ચર. મેઘા ચિત્ર દોરી રહી છે. મેઘા ચિત્ર દોરી રહી છે કેમ કહેવાય? કારણ કે મેઘા એ છોકરી છે. છોકરી માટે સી પ્રોનાઉન્સ આવે અને સી જોડે ઇઝ આવે છે. માટે આપણે ટુ બીનું રૂપ ઇઝ મૂકી અને નિયમ પ્રમાણે આ એક્શન વર્ડ પાછળ આઈએનજી મૂક્યું છે. એટલે કે આ એક સાદો વર્તમાન એટલે કે ચાલુ વર્તમાન કાળનું રૂપ છે. આ સાદો વર્તમાન કાળ, આ સાદો વર્તમાન કાળ, આ ભૂતકાળ અને આ સાદો વર્તમાન કાળ. હવે જે જોવાનું છે એ આ રીતે છે કે મેઘા વોઝ ડ્રોઈંગ અ પિક્ચર. મેઘા ચિત્ર દોરી રહી હતી. અહીંયા વોઝનો ઉપયોગ કર્યો છે. વોઝ કેમ આવે? કે મેઘા એ છોકરી છે, છોકરીનું પ્રોનાઉન્સ સી થાય. સી હોય તો વોઝનો ઉપયોગ આવે. કારણ કે આ ભૂતકાળમાં કર્યું છે કે ચાલુ ભૂતકાળ છે. પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ કહેવાય એને. કે ટુ બીનું રૂપ શું મૂક્યું છે આપણે? વોઝ. અને એક્શન વર્ડ પાછળ શું મૂક્યું છે? આઈએનજી. જે આઈએનજી આમાં લાગ્યો છે એ જ વર્તમાન કાળમાં લાગ્યો છે, ચાલુ વર્તમાન કાળમાં. અને ચાલુ વર્તમાન કાળના જે નિયમો મેં તમને શીખવ્યા હતા એ જ આ નિયમો ભૂતકાળમાં પણ લાગુ પડે છે. ખાલી શું ચેન્જ કરવાનું છે? ટુ બીનું રૂપ. જે વર્તમાન કાળમાં આપણે ઇઝેમાર મૂકતા હતા, ચાલુ વર્તમાન કાળમાં ઇઝેમાર મૂકતા હતા, એવી જ રીતે ભૂતકાળમાં વોઝ અને વેરનો ઉપયોગ થાય છે. આ ટુ બીનું રૂપ છે. તો વોઝ ડ્રોઈંગ અ પિક્ચર. મેઘા ચિત્ર દોરી રહી હતી. બરાબર. એટલે કે અમુક સમયે ક્રિયા ચાલુ થઈને બંધ થઈ ગઈ. એટલે કે ક્રિયા અમુક ચાલી રહી હોય ત્યારે એ ભૂતકાળ બતાવવા માટે આ શબ્દ કે આ વાક્યનો ઉપયોગ થાય છે. અહીંયા છે કે આઈ સી હી ઇટ સાથે વોઝનો ઉપયોગ થાય છે. યુ વી દે સાથે વેરનો ઉપયોગ થાય છે. તમને મેં પહેલાં પણ કોઠો પાસ્ટ ટેન્સનો શીખવાડ્યો હતો કે વોઝ કયા સર્વનામ સાથે મુકાય છે અને વેર કયા સર્વનામ સાથે મુકાય છે. પણ એની સાથે સાથે મેં તમને અહીંયા ટૂંકમાં પણ કહી દીધું કે આઈ વી સી આઈ હી
સી ઈટ સાથે વોઝનો ઉપયોગ થાય, યુ વી દે સાથે વેરનો ઉપયોગ થાય. આ ખાસ યાદ રાખવાનો. વર એટલે હતા, હતું, વોઝ અને વર બંનેમાં હતા, હતી, હતું, હતો. બરાબર, એનું ગુજરાતી એ થાય છે. વાક્ય રચનામાં હવે જોઈએ તો જો વાક્ય રચના છે કર્તા પ્લસ વોઝ વર પ્લસ વર્બ પ્લસ આઈએનજી પ્લસ ઓબ્જેક્ટ પ્લસ ફૂલ સ્ટોપ. તો જો આ જ ઉદાહરણને આપણે અહીંયા લઈએ તો મેઘા એ કોણ છે? કર્તા. બરાબર, મેઘા છોકરી છે એટલે સી હોય, સી જોડે વોઝ વપરાય તો મેઘા વોઝ. હવે ડ્રોઈંગ DRAWING ડ્રોનો શું થયો? ડ્રોઈંગ કર્યું. બરાબર, એટલે વર્બ પ્લસ આઈએનજી એટલે અહીંયા ડ્રોઈંગ કરી દીધું. ઓબ્જેક્ટ છે અ પિક્ચર પ્લસ ફૂલ સ્ટોપ કે મેઘા વોઝ ડ્રોઈંગ અ પિક્ચર. મેઘા ચિત્ર દોરી રહી હતી. હવે ચાલુ વર્તમાન કાળમાં જે જ નિયમો હતા આઈએનજી વાળા એ જ નિયમો આમાં આઈએનજી વાળા નિયમો કામ લાગે છે. કાલે મેં નિયમો તમને શીખવાડ્યા કે પહેલો નિયમ શું હતો કે મુખ્ય ક્રિયાપદ પાછળ આઈએનજી મુકાય છે. બીજો નિયમ એવો હતો કે જે સ્પેલિંગ પાછળ ઈ આપ્યો હોય તો ઈને કાઢીને આઈએનજી મૂકવામાં આવે છે. ત્રીજો નિયમ એવો હતો કે છેલ્લો મૂળાક્ષર વ્યંજન હોય ને વ્યંજન પહેલા સ્વર આપ્યો હોય તો છેલ્લો મૂળાક્ષર બેવડાઈને આઈએનજી મૂકવામાં આવે છે. અને ચોથો નિયમ કે જે ક્રિયાપદના અંતે વ્યંજન હોય ને વ્યંજન પહેલાં બે સ્વર આપ્યા હોય તો પણ ફક્ત આઈએનજી લાગે છે. રાઈટ. એન્ડ લાસ્ટ હતો કે છેલ્લો મૂળાક્ષર ડબલ્યુ કે વાય આપ્યો હોય અને એ પહેલાં ડબલ્યુ કે વાય પહેલાં સ્વર આપ્યો હોય તો આઈએનજી મુકાય છે અને વાય પહેલાં વ્યંજન આપ્યો હોય તો પણ આઈએનજી મુકાય છે. આપણે આ 6 નિયમો અગાઉના યુનિટમાં જોઈ ગયા ધ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સમાં. બરાબર, આ જ આઈએનજી વાળા નિયમો પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સમાં લાગે છે. હવે એની આગળ જોતા જોઈએ કે પ્રશ્નાર્થ વાક્ય અને યસ કે નોમાં કેવી રીતે ઉત્તર અપાય છે. તો જુઓ, મેં એ જ ઉદાહરણ લીધું છે કે મેઘા વોઝ ડ્રોઈંગ અ પિક્ચર. એ જ ઉદાહરણમાં આપણે પ્રશ્ન કેવી રીતે બનાવીએ તો જો વોઝ ટુ બીનું રૂપ છે એ વાક્યની શરૂઆતમાં જાય છે અને કર્તા વોઝ પછી મુકાય છે એટલે કે મેઘા. બરાબર, વોઝ મેઘા પાછળના જે છે શબ્દ ઉતાર દેવાના કે ડ્રોઈંગ અ પિક્ચર. વોઝ મેઘા ડ્રોઈંગ અ પિક્ચર. શું મેઘા ચિત્ર દોરી રહી હતી? તો હકારમાં જવાબ આપીએ તો યસ, પણ અહીંયા મેં મેઘાની જગ્યાએ સી લખ્યું છે. કેમ? કારણ કે મને ખબર છે કે મેઘા એ નારી જાતિ છે, સ્ત્રી જાતિ. બરાબર, એટલે એનું પ્રોનાઉન સી થાય, સી જોડે વોઝ આવે. બરાબર, તો યસ સી વોઝ. નકારમાં ફેરવીએ તો નો સી વોઝન્ટ. મેં વોઝ નોટનું શોર્ટમાં લખ્યું છે વોઝન્ટ. રાઈટ. આ હકાર અને નકારમાં જવાબ આપતા થયા અને પ્રશ્ન વાક્યમાં પણ ફેરવ્યું. તો આ રીતે જ્યારે તમને કે આવા વાક્ય આપ્યા હોય વિધાન વાક્યમાંથી હકાર નકાર ફેરવો અને એમાંથી યસ અને નોના ઉત્તર લખો, તારે આપણે આ રીત કરવાની હોય છે. તો શું આગળ મૂક્યું આપણે? ટુ બીનું રૂપ અને પછી મૂક્યું કર્તા યાની કે સબ્જેક્ટ. બરાબર, તો વોઝ મેઘા ડ્રોઈંગ અ પિક્ચર. શું મેઘા ચિત્ર દોરી રહી હતી? યસ સી વોઝ. હા, તે દોરી રહી હતી. નો સી વોઝન્ટ. ના, તે દોરી રહી ન હતી. રાઈટ. આ રીતે યસ અને નકાર વાક્યમાં આપણે ફેરવી શકીએ છીએ. પણ પ્રશ્ન વાક્યમાં ફેરવતા ધ્યાન એટલું રાખવાનું કે વોઝ અને વર આગળ લખીએ તો ડબલ્યુ કેપિટલ મૂકવાનો અને વાક્યના અંતે શું કરવાનું? પ્રશ્નાર્થ ચિહ્ન. બરાબર. હવે જોઈએ તમારા ગ્રામર બુકમાં 33 પેજ ઉપર એમાં એક્સરસાઇઝ ફર્સ્ટ આપી છે. એક્સરસાઇઝ ફર્સ્ટમાં છે ફિલ ઇન ધ બ્લેન્ક્સ. અગાઉના તાસમાં અને આના પહેલાંના યુનિટમાં આપણે જે રીતે ફિલ ઇન ધ બ્લેન્ક્સ જોઈ હતી એ જ પ્રમાણે આ ફિલ ઇન ધ બ્લેન્ક્સ છે. આઈએનજી પ્લસ વોઝ વેર પ્લસ આઈએનજી મૂકવાનું છે. રાઈટ. વોઝ વેર પ્લસ વર્બ પ્લસ આઈએનજી.
એ મૂકીને આપણે અહીંયા ગાડી ખાલી જગ્યા પૂરવાની છે. તો દરેક વિદ્યાર્થીએ 33 પેજ ખોલીને બેસવું અને સાથે સાથે સમજીને જવાબ પણ લખતા જજો. તો અહીંયા ફર્સ્ટ છે કે ખાલી જગ્યા દેવ એન્ડ પ્રેમ ખાલી જગ્યા. હવે આ વાક્યમાં 2 આપ્યા છે, 2 ખાલી જગ્યા આપી છે, કૌંસમાં છે એનો એક્શન વર્ડ ફાઇટ. અને તમારે ધ્યાન રાખવાનું કે આ વાક્ય બે ખાલી જગ્યામાં પૂરવાની છે, બરાબર. તો પાછળ પ્રશ્નાચિહ્ન છે કે નહીં તો એ પણ જોઈ લેવાનું. પ્રશ્નાચિહ્ન આપેલું છે એટલે અહીંયા તમારે ખાલી જગ્યામાં પહેલાં ટુ બીનું રૂપ મુકાશે અને પછી એક્શન વર્ડ પાછળ નિયમ પ્રમાણે આઈએનજી મૂકવો. તો અહીંયા દેવ અને પ્રેમ એ બંને આપેલા છે અને બંને સબ્જેક્ટ છે, બંને બહુવચનમાં છે, માટે આ બંનેનો પ્રોનાઉન શું થાય તો તમે કહેશો દેવ, બરાબર. તો આ બંનેનું પ્રોનાઉન્સ દે થાય. તો તમને અહીંયા મેં લખીને આ બતાવ્યું છે કે દે હોય ત્યાં વર્ડનો ઉપયોગ થાય. તો અહીંયા WERE, ડબલ્યુને કેપિટલ કરવો પડે. વાક્યની શરૂઆતમાં પહેલો મૂળાક્ષર કેપિટલ. વર દેવ એન્ડ પ્રેમ ખાલી જગ્યા ફાઇટ. તો ફાઇટનું શું થશે? ફક્ત આઈએનજી લાગશે એટલે ફાઇટિંગ થશે, બરાબર. આ વાક્ય પ્રશ્નાર્થમાં થયું કે વર દેવ એન્ડ પ્રેમ ફાઇટિંગ. શું દેવ અને પ્રેમ ઝઘડી રહ્યા હતા, બરાબર. પ્રશ્ન વાક્ય કર્યો છે એટલે ટુ બીનું રૂપ આપણે ક્યાં મૂક્યું? ખાલી જગ્યાની આગળ, બરાબર. શરૂઆતની ખાલી જગ્યામાં આપણે ડબલ્યુ મૂક્યો, WERE વેરનો ઉપયોગ કર્યો. કેમ? કારણ કે 2 નામ આપ્યા છે, બરાબર. સેકન્ડ છે કે આઈ ખાલી જગ્યા ધ ડર. હવે તમે વિચારો આઈ જોડે વોઝ આવે કે વે? તો તમે કહેશો વોઝ. તો આપણે અહીંયા લખીશું વોઝ. અને એ પણ ના સમજણ પડે તો તમે તમારી જગ્યા ગ્રામર બુકમાં હોય ત્યાં આ લખી દેજો કે આઈ, હી, સી, ઇટ સાથે વોઝ આવે અને યુ, વી, દે સાથે વરનો ઉપયોગ થાય. તો તમારી જગ્યા ખાલી જગ્યા કે ઉપર નીચે કાંઈ પણ જગ્યા હોય ત્યારે આ સૂત્ર લખી દેવું, બરાબર. એટલે તમને આ જોતા લખશો તો પણ તમને આવડી જશે. આપણે મૂક્યું આઈ વોઝ. શર્ટનું શું થશે? શટિંગ. પણ નિયમ કયો લાગુ પડશે? ત્રીજો. કેમ? કારણ કે છેલ્લો વ્યંજન આપ્યો છે, વ્યંજન પહેલાં સ્વર છે, માટે આપણે અહીંયા લખીશું શર્ટનો શટિંગ. ડબલ ટી આઈએનજી છેલ્લો મૂળાક્ષર બેવડાઈ જાય. ટી પહેલાં યુએ સ્વર છે માટે છેલ્લો મૂળાક્ષર બેવડાયો. હવે નેક્સ્ટ જો યુ ખાલી જગ્યા પોએમ રિસાઇટ. રિસાઇટ મીન્સ બોલવું. તો અહીંયા છે યુ હોય તો ટુ બીનું રૂપ કયું આવશે? તો વર. અહીંયા લખીએ વર રિસાઇટિંગ, રિસાઇટિંગ. પાછળ ઈ આપ્યો છે તો નિયમ બીજો લાગુ પડશે કે જે સ્પેલિંગ પાછળ ઈ આપ્યો હોય તો ઈને કાઢીને આઈએનજી મુકાય છે, રાઈટ. તો યુ વેર રિસાઇટિંગ અ પોએમ. તું કવિતા બોલી રહ્યો હતો, બરાબર. રિસાઇટિંગ મીન્સ બોલવું, બોલી રહ્યો હતો. ફોર્થ એટલે કે નેક્સ્ટ હેતલ્સ હાર્ટ ખાલી જગ્યા ફાસ્ટ. કૌંસમાં એક્શન વર્ડ છે થ્રોબ. હેતલનું હૃદય. હવે અહીંયા હેતલનું હૃદય કે છે એટલે કે એક જ વ્યક્તિ માટે વપરાયેલો છે. તો અહીંયા હેતલ એ કોણ છે? સી. એનું પ્રોનાઉન સી થાય એટલે અહીંયા ટુ બીનું રૂપ આપણે વોઝ મૂકીશું, રાઈટ. અને થ્રોબનું શું થશે? થ્રોબિંગ. કેવી રીતે? તો પાછળ બી આપ્યું છે, બી એ વ્યંજન છે, ઓ એ સ્વર છે માટે ડબલ બી થઈ જાય એટલે થ્રોબિંગ. ડબલ બી આઈએનજી કે હેતલનું હૃદય ઝડપથી ધબકી રહ્યું હતું, રાઈટ. નેક્સ્ટ જો ખાલી જગ્યા ધ ફાર્મર્સ ખાલી જગ્યા ફ્રૂટ્સ. પાછળ ક્વેશ્ચન માર્ક આપ્યો છે એટલે તમે સમજી શકો છો કે આ પ્રશ્ન વાક્યમાં છે એટલે ટુ બીનું રૂપ આગળ આવશે. વાક્યમાં 2 ખાલી જગ્યા હોય તો એ વાક્યમાં પ્રશ્ન વાક્ય છે કે નહીં એ આપણે સમજવું.
અહીંયા છે ખાલી જગ્યા ધ ફાર્મર્સ, અહીંયા ફાર્મર્સ છે, બહુવચનમાં છે એટલે ટુ બીનું રૂપ શું આવશે? તો એ પહેલાં જોઈએ, અહીંયા ધે થઈ જાય, પ્રોનાઉન્સ ધે હોય તો શું આવશે? વર. અહીંયા લખીશું વર, ડબલ્યુ કેપિટલ, બરાબર. તો વર ધ ફાર્મર્સ ખાલી જગ્યા ફ્રૂટ. હવે સેલનું શું કરીશું? સેલિંગ. તો SELLING. અહીંયા પહેલેથી જ તમને છેલ્લો મૂળાક્ષર બેવડાવી દીધો છે. કેમ? કારણ કે આગળ ઈ સ્વર આપી જ દીધેલો છે એટલે સેલનું સેલિંગ કર્યું. કે વર ધ ફાર્મર સેલિંગ ફ્રૂટ. શું ખેડૂતો ફળો વેચી રહ્યા હતા? રાઈટ. નેક્સ્ટ સેન્ટેન્સ જોઈએ. ધ ડોગ ખાલી જગ્યા લાઉડલી કૌંસમાં આપ્યો છે બાર્ક. હવે ડોગ એ શું છે? નાન્યતર જાતિ. નાન્યતર જાતિ માટે પ્રોનાઉન શું આવશે? ઈટ. તો અહીંયા ઈટ મૂકીશું, બરાબર. ઈટ હોય ત્યાં ટુ બીનું રૂપ શું આવશે? વોઝ. તો આપણે અહીંયા મૂકીશું ખાલી જગ્યામાં વોઝ, બરાબર. બાર્કનું શું થશે? બાર્કિંગ. બાર્ક એટલે ભસવું. તો બાર્કિંગ ભસી રહ્યો હતો. લાઉડલી એટલે મોટેથી, કે કૂતરો મોટેથી ભસી રહ્યો હતો. રાઈટ. નેક્સ્ટ સેન્ટેન્સ. ધ કિંગ ખાલી જગ્યા એટ ધ જોકર લાફ. કૌંસમાં આપ્યો છે એક્શન વર્ડ લાફ. કિંગ એ કોણ છે? રાજા. રાજા માટે પ્રોનાઉન શું આવશે? હી. હી જોડે ટુ બીનું રૂપ શું આવશે? વોઝ, બરાબર. અને લાફનું શું થશે? લાફિંગ. ઓનલી ફોર ING. તો આપણે શું મૂકીશું? ING. લાફિંગ. પહેલો નિયમ લાગુ પડે કે અમુક ક્રિયાપદના અંતે ING આવે છે. ધ કિંગ વોઝ લાફિંગ એટ ધ જોકર. રાજા જોકર તરફ જોઈને હસી રહ્યો હતો, બરાબર. નેક્સ્ટ જોઈએ. દે ખાલી જગ્યા કાઇટ્સ ફ્લાય. આ ફ્લાય છે. છેલ્લો નિયમ લાગુ પડ્યો કે છેલ્લો મૂળાક્ષર વાય આપ્યો હોય અને વાય પહેલા વ્યંજન હોય તો પણ ફક્ત શું મુકાશે? ING. હવે અહીંયા જોઈએ, સર્વનામ આપ્યું છે દે. દે હોય ત્યાં ટુ બીનું રૂપ શું આવશે? વર. તો અહીંયા આપણે લખીશું વેર, બરાબર. દે વર ફ્લાય. ફ્લાયનું શું કરીશું? ફ્લાઇંગ. ફક્ત ING મૂક્યું કે તેઓ પતંગો ઉડાડી રહ્યા હતા અથવા ચગાવી રહ્યા હતા. હવે નેક્સ્ટ જોઈએ કે ધ ગેસ્ટ ખાલી જગ્યા ધેર હેન્ડ્સ. કૌંસમાં આપ્યો છે શબ્દ ક્લેપ. અહીંયા ગેસ્ટ બહુવચનમાં છે એટલે મહેમાનો થયા. તો મહેમાનો માટે પ્રોનાઉન્સ આવશે દે. તો આપણે અહીંયા મૂકીશું દે, રાઈટ. દે હોય ત્યાં ટુ બીનું રૂપ આવશે વર. તો અહીંયા આપણે મૂકીશું વર. ક્લેપનું શું થશે? ક્લેપિંગ. કેવી રીતે? કયો નિયમ લાગુ પડે? તો ત્રીજો નિયમ કે છેલ્લો મૂળાક્ષર વ્યંજન હોય, વ્યંજન પહેલા સ્વર હોય તો છેલ્લો મૂળાક્ષર બેવડાઈને ING મૂકવું. એટલે ધ ગેટ્સ વર ક્લેપિંગ ધેર હેન્ડ્સ. મહેમાનો તેમના હાથોથી તાળી પાડી રહ્યા હતા, રાઈટ. નેક્સ્ટ જોઈએ કે ખાલી જગ્યા ધ કેટ ખાલી જગ્યા આફ્ટર ધ રેટ. આમાં આ વાક્યમાં બે ખાલી જગ્યા આપી છે અને વાક્યના અંતે પ્રશ્નાર્થ વાક્ય છે એટલે તમે સમજી ગયા હશો કે આગળ ટુ બીનું રૂપ મૂકવાનું. પણ ટુ બીનું રૂપ મૂકીએ તો કયા આધારે મૂકવાનું? તો સર્વનામને જોઈને. સર્વનામ કોણ છે? ધ કેટ. કેટ એ કોણ? નાન્યતર જાતિ એટલે એનો પ્રોનાઉન્સ આવશે ઈટ, રાઈટ. ઈટ હોય તો વાક્યની શરૂઆતમાં શું મુકાશે? વોઝ. તો આપણે અહીંયા મૂકીશું વોઝ. વોઝનો પ્રથમ મૂળાક્ષર કેપિટલ લખો. તો વોઝ ધ કેટ. રનનું શું થશે? રનિંગ. RUNNING. ડબલ એન કેમ મૂક્યો એ પણ તમને ખબર પડી ગઈ હશે કે ત્રીજો નિયમ લાગુ પડે છે કે છેલ્લો વ્યંજન હોય, વ્યંજન પહેલા સ્વર આપ્યો હોય તો છેલ્લો મૂળાક્ષર બેવડાઈને ING મૂકવું. તો વોઝ ધ કેટ રનિંગ આફ્ટર ધ રેટ. શું કહે છે કે શું બિલાડી ઉંદર પાછળ દોડી રહી હતી? બરાબર.
હવે નેક્સ્ટ જોઈએ, દાલુઝને ખાલી જગ્યા કૌંસમાં આપ્યું છે બ્લડ. તો અહીંયા દાલુઝને, દાલુનું ઘૂંટણ, ને મીન્સ ઘૂંટણ. તો અહીંયા હીનો ઉપયોગ થાય સર્વનામ, હી હોય ત્યાં વોઝનો ઉપયોગ થાય. બરાબર, એટલે દાલુઝને વોઝ બ્લડિંગ, દાલુને ઘૂંટણમાં લોહી વહી રહ્યું હતું. રાઈટ. નેક્સ્ટ જોઈએ કે મિસ્ટર દેસાઈ ખાલી જગ્યા હોમ ગો. મિસ્ટર દેસાઈ એ કોણ છે? પુરુષ જાતિ એટલે કે નર જાતિ. એનું સર્વનામ હી આવે, હી હોય તેની સાથે વપરાય વોઝ. હવે ગોનું શું થશે? ગોઈંગ. તો અહીંયા લખાશે ગોઈંગ. તો મિસ્ટર દેસાઈ વોઝ ગોઈંગ હોમ. શ્રીમાન દેસાઈ ઘરે જઈ રહ્યા હતા. નેક્સ્ટ છે એ ખાલી જગ્યા ધ સન ખાલી જગ્યા. આ વાક્યમાં બે ખાલી જગ્યા આપી છે અને કૌંસનો શબ્દ છે સાઇન. બરાબર, એ પહેલાં ધ સનને જોઈએ. એ નાન્યત જાતિ મીન્સ ઈટમાં જાય એટલે કે અહીંયા વોઝનો ઉપયોગ થશે અને વોઝમાં ડબલ્યુ કેપિટલ મૂકવામાં આવે. તો વોઝ ધ સન, સાઇનનું શું થશે? સાઇનિંગ. પાછળ ઈ આપ્યું છે તો ઈને કાઢીને આઈએનજી મૂકો એટલે બીજો નિયમ લાગુ પડ્યો. રાઈટ. વોઝ ધ સન સાઇનિંગ, શું સૂર્ય ચમકી રહ્યો હતો. નેક્સ્ટ છે ખાલી જગ્યા દીપક ખાલી જગ્યા લેટર. હવે અહીંયા પણ બે ખાલી જગ્યા આપી છે અને આ વાક્ય પ્રશ્ન વાક્યમાં છે. તો શરૂઆતમાં ખાલી જગ્યામાં ટુ બીનું રૂપ શું આવે? તો દીપક ઉપર ધ્યાન આપીએ. દીપક કોણ? છોકરો. છોકરા માટે પ્રોનાઉન્સ વપરાય હી એટલે વાક્યની શરૂઆતમાં ટુ બીનું રૂપ આવશે વોઝ. રાઈટ. વોઝ દીપક રીડનું શું થશે? રીડિંગ. એટલે આ કયો નિયમ લાગુ પડ્યો? ચોથો, કે છેલ્લો મૂળાક્ષર વ્યંજન હોય ને વ્યંજન પહેલા બે સ્વર આપ્યા હોય તો ફક્ત આઈએનજી લાગે. રાઈટ. હવે લાસ્ટ છે કે ધ ટીચર ખાલી જગ્યા ઓન ધ બ્લેક બોર્ડ. કૌંસમાં આપ્યું છે રાઈટ. બરાબર. ટીચર એટલે કોણ? એનું પ્રોનાઉન્સ થાય હી અથવા સી. બરાબર. સર પણ હોઈ શકે, મેડમ પણ હોઈ શકે એટલે હી કે સી નો ઉપયોગ થાય. તો એમાં ટુ બીનું રૂપ આવશે વોઝ. રાઈટનું શું થશે? રાઇટિંગ. એટલે કે ઈ કાઢીને આઈએનજી મૂકવો. ધ ટીચર વોઝ રાઇટિંગ ઓન ધ બ્લેકબોર્ડ. શિક્ષક બ્લેકબોર્ડ કાળા પાટિયા પર લખી રહ્યા હતા. રાઈટ. એટલે આપણે આ યુનિટમાં ધ પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સમાં એક્સરસાઇઝ ફર્સ્ટ જોઈ સૂત્ર પ્રમાણે કે હી સીટ અને આઈ સાથે વોઝનો ઉપયોગ થાય, યુ વી ધે સાથે વેરનો ઉપયોગ થાય. બરાબર. અને એમાંય આઈએનજી વાળા નિયમો તો અગાઉના ચેપ્ટરમાં જોઈ ગયા હતા. એ આઈએનજી વાળા નિયમો સાથે સાથે આપણે ટુ બીનું રૂપ મૂકતા શીખી ગયા. એટલે પાસ્ટ ટેન્સના ટુ બીના રૂપ અલગ છે, પ્રેઝન્ટ ટેન્સના અલગ છે. એ તમારે ખાસ ધ્યાન રાખવાનું. હવે પછી જોઈશું એક્સરસાઇઝ 2. ઓકે.